દેલખા મારા મામાના ત્યાં આગળ આવ્યો છું અને મારા મામા એમનો જે તબેલો છે એની અંદર છે. તો ચાલો તમને દેખાડું. એમનો ઘેટ છે, એની અંદર હું જઈશ. પેલા ગઝને આ દેખાડી બધું મસન છે, ગંઠા છે ત્યાં આગળ મસન ગઈ અને એમની હોવા ગઈ જમને તબેલો છે. So guys, એમની ભેંસો છે. મમ્મી આપણે જોવા છે તો ગાઈઝ આજે મારા મામા છે. મામા બાય. જય માતાજી. જય માતાજી. કેમનું છે? મજામાં. મારા મામાના ઘરે જવા નીકળી છું અને ત્યાં આગળ 2 દિવસ રહેવા જવું છે. તો મને પણ લઈ જવાની છે. અને ગાઈઝ હવે છે ને મારી માટે કહેવાય દીધું છે મારી સાથે રોજનું શરબત અને મને ના લાગે તો ગાઈઝ હું તમને ત્યાં આગળ જઈ. તો ગાઈઝ અમે મારા મામાના ઘરે આવી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ મોલમાં. તો ગાઈઝ હું તમને ત્યાં આગળ જઈને મળું. સો ગાઈઝ અમે અત્યારમાં આવ્યા હતા ખેતરમાં અને હવે અમે જઈએ છીએ ઘરે. કાના હાય. અને ગાઈઝ કદાચથી આપણે પાણીપુરીની ઘરે પાર્ટી છે. હા, આજે મારા મમ્મી બનાવવાના છે પાણીપુરી. તો ગાઈઝ અમને લોકોને તો બહુ જ પાણીપુરી ભાવે છે. તમને ભાવે છે કે નહીં? કમેન્ટ લખજો. ઓકે બાય. ગાઈઝ અમે ખેતરમાંથી આવી ગયા છીએ અને મામીએ પાણીપુરી બનાવી દીધી છે. તો ચાલો તમને દેખાડું. કોઈ કહેતું નહીં ખાવા પડ્યા કે ચેરી સહી મસ્ત છે પણ પાણી પીધું છે. મને તીખું જ પાણી ભાવે. તીખું જ પાણી હોય ને તો તે પકોડી ખાવું છે. તમને શું ખબર પડે? હા. ફ્રેન્ડ્સ, તો તમે લોકો કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે લોકો બધા મજામાં જ હશો. તો અમે લોકો જઈએ છીએ મારા દીદીની લગ્નની તૈયારી કરવા. હા, તો હું તમે લોકોને ત્યાં આગળ જઈને મળીશ. આમની લગ્નની ઓલી કરવા જઈએ છીએ, ખરીદી ઓલી કરવા જઈએ છીએ. સોરી બોલાઈ ગયો હતો. પણ ગાઈઝ થોડી કોમેડી પણ જરૂરી છે ને. સાચી વાત. સો ગાઈઝ અત્યારે મારા મામીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે. હજી સુધી આવતા નહીં. મને તો લાગે એક કલાક કરશે. સાચે આજે તો એમને પૂરો બાંધેલું જ છે યાર. 1 કલાક કરવાના છે. સાચું.